ભાભી બોલો. મેં હે ને નક્કી કર્યું હોય કે હું જીમ જોઈન કરી લઈશ. એવું હાસ તો તને ખબર જીમ કેટલા વાગે સવારમાં જવાનું હોય? કેટલા વાગે જવાનું હોય? 5 વાગે. હા તો એમાં શું થઈ ગયું, હું 5 વાગે વહેલા ઉઠીને જઈશ. અલી તને ઘરમાં 7 વાગે ઉઠાડીએ તો તને જોર પડે હ અને 5 વાગે ઉઠીને જીમમાં જવું હ. આ તો પણ એક્સરસાઇઝ કરવી હોય તો જવું પડે તો પછી. અલી તને ઘેર એક પાણીની ડોલ ઉચકવાનું કહીએ છીએ તોય તને જોર પડે હ અને જીમમાં એના સાધનો તને ખબર હ કેટલા વજનવાળા હોય હે એ ઉચકવા જવું હ. ઘેર એક દિવસ કામવાળી ના આવે અને કચરા પોતા કરવા પડે તોય તું કેટલું બણ ફણ કરતી હોય હ. તો પોતું કરવું એ તો સારામાં સારી એક્સરસાઇઝ છે તોય તને જોર આવે હ. તમે એમ કહો ને કે હે ને મારે તને જવા નહીં દેવી, એમ કહો કે તું મારા કરતાં પાતળી થઈ જાય એટલે સારી લાગે એટલે નહીં જવા દે. મને ખબર હે એટલે જ તમે મને ના પાડો. અલી એની વાત નહીં પણ તને ઘરમાં જોર આવે હ અને જીમમાં પૈસા બગાડવા જવાનું હ. પણ ઘરે કામ કરવા નહીં ગમતું એટલે નહીં કરતી હું. જીમમાં જઈને ઈકંગ તમને બિહારી નહીં રાખો. તમે મારે આ જવા દેવાની કે નહીં જવા દેવાની એમ કહો. નહીં જવા દેવાની. જ્યાં સુધી ઘરમાં કચરા પોતા કમ્પ્લીટ કરો, ડોલની કોક દિવસ પાણીની ડોલ ઉચકો, કામમાં સેજે હેરાન ના કરો, પછી જીમ જાઓ. આપણું તો ઘરમાં કંઈ ચાલવા જ નહીં દેતા ને. હાસ તો તાણા. બધું પૂછવાનું એમને બધું. ઘરમાં કહીએ એટલે બધું તમને જોર આવે અને જીમમાં જવું હ. ઘરમાં કામ કરો ને વહેલા ઉઠીને પોતા મારો, ચોક વારો બધું બંધાઈ દેવું હ અને જીમ જવું હ.